वडोदरा की नैन्सी पटेल अपनी बेटी के बाल उतरवाने के लिए लंदन से वडोदरा आई थी, लेकिन काल का पहिया घूमा और नैन्सी हमेशा के लिए अपनी बेटी से अलग हो गई। अहमदाबाद में घटी भीषण प्लेन दुर्घटना में वडोदरा के कई लोगों ने अपने परिजन गंवाए हैं। वडोदरा की परागराज सोसाइटी में रहने वाली नैन्सी पटेल अपनी बेटी की बाबरी के लिए वडोदरा आई थी। 2 साल की छोटी सी आंसी की शोल क्रिया कर दादा दादी के पास उसे छोड़कर नैन्सी लंदन जाने के लिए निकली थी, लेकिन यमराज ने उन्हें अपने पास बुला लिया। 2 साल की आंसी ने माता की छत्र छाया गंवाई है। घटना की जानकारी पाकर आंसी के पिता भी लंदन से वडोदरा आए। परिजनों ने डीएनए सैंपल भी दिए, लेकिन अब तक डेड बॉडी नहीं मिलने से परिजन परेशान हैं। કહ્યું એ પ્રમાણે આગળ કે એમને જોબમાં તકલીફ હતી એટલે છોકરીને મૂકવા આવ્યા હતા અને સાથે સાથે થોડી બાબલીની ક્રિયા બી કરવાની હતી, એ મૂકીને પાછા ગયા હતા અને બનાવ બની ગયો છે। તકલીફ તો સાહેબ તમે જ મીડિયાવાળા સમજી શકો, આજે પોણા 2 વર્ષની છોકરી છે, ખાલી અમુક શબ્દ બોલે છે, અમુક શબ્દ નહીં બોલતી, બસ મમ્મીને યાદ કરે છે, પણ હવે એ અમારે ટેકલ કરવાનું છે કે એને કેવી રીતના સમજાવ્યું। અમે એવું કહીએ છીએ કે ભાઈ મમ્મા ઓફિસ ગઈ છે, આવશે એ રીતના અમે થોડું સાંત્વના આપીએ છીએ। એફએસએલને અમે બધું ગઈકાલે બધું પતાવી દીધું છે, પણ હવે અમને તકલીફ એ છે કે અમને કેવી રીતે માહિતી મળશે। અમે સવારથી ટ્રાય કરીએ છીએ, ત્યાં તપાસ કરતાં જાણવા મળે કે જે લોકોની ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ છે એમને બધો પ્રોસેસ પતવા માંડે છે, તો અમારે કેવી રીતના થશે। અમે વડોદરામાં બેઠા છે, અમદાવાદમાં તપાસ ચાલે છે, તો અમારે અમદાવાદ રોકાવું કે શું કરવું એ અમે અસમજમાં છે કે અમે શું કરીએ। ત્યાં એવું કહે છે કે અમે તમને જણાવીશું, તો સરકારને માહિતી કઈ રીતના જણાવશો। અમે ત્યાં એફએસએલમાં 2 મોબાઈલ નંબર આપ્યા છે, એના દ્વારા જણાવશું એ કઈ રીતના જણાવશો ને કેટલા ટાઈમમાં જણાવશો। ડીએનએ ટેસ્ટ માટે અમે બ્લડ સેમ્પલ એમના નેન્સીબેનના પપ્પાનું ગઈકાલે આપી દીધું છે ત્યાં।